જેટલું વાવે છે એકેયમાં ખેડૂતોને ફાયદો થઈ ગયો તો વળી હવે શેરડીમાં નવો ફાયદો. ખેડૂતો મગફળી વાવે છે, થઈ ગયો ફાયદો તેલમાં. ખેડૂતો સોયાબીન વાવે છે, થઈ ગયો ખેડૂતોને ફાયદો. ખેડૂતો ડીસાણમાં બટાકા વાવે છે, દુનિયાભરમાં વેફરો વેચાય છે, બટાકાના ખેડૂત આત્મહત્યા કરે છે. ખેડૂતો ચરોતરમાં તમાકુ વાવે છે, બધા ચોરે બેસીને ઘસઘસ કરે છે, ખેડૂતોને ફાયદો નથી. ખેડૂત જેટલો પાક વાવે છે, આ ભાજપના ગુંડાઓના રાજમાં ખેડૂતને કોઈ એક પણ પાકમાં ફાયદો નથી થયો. તો ઇથેનોલમાં શેરડીના ખેડૂતોને ફાયદો થશે એવી વાત કયા ડૉક્ટર કરે છે? કોણ એવો મહાન માણસ છે જે ઇથેનોલ આખા દેશની ગાડીઓના નાખો તો ખેડૂતોને ફાયદો થાય વાત કરે? ખેડૂતોને ફાયદો કરાવો તો બધી જ એપીએમસી યાર્ડનો અને સહકારી મંડળીઓનો વહીવટ આપી દો ખેડૂતોને. ત્યાં ભાજપના ગુંડાઓ બેસાડ્યા છે એપીએમસીમાં, માર્કેટિંગ પેલા સહકારી મંડળીઓમાં, સહકારી બેંકોમાં, અને ફાયદો ખેડૂત. ઇથેનોલમાં પણ ભાજપનો ફાયદો છે, જેવી રીતે અન્ય પાકોમાં ભાજપના દલાલો કમાય છે. અને બીજી વાત કે શેરડી જેટલી પણ પાકે છે ભારતમાં, એ બધી જ શેરડીનું ઇથેનોલ બને છે. લખો જ બને. કેટલીક શેરડીનો ગોળ બનશે, કેટલીક શેરડીની ખાંડ બનશે, કેટલીક શેરડીનો બીજી પ્રોડક્ટ બનશે. ત્યાર પછી જે કૂચો વધ્યો એમાંથી ઇથેનોલ બનાવવાનું છે. દેશમાં તમામ શેરડીનું ઇથેનોલ નથી બનતું, પણ દેશનો એક માણસ, એક બાળક પણ પેટ્રોલ વાપરે છે. બસમાં બેસે, ટુ વ્હીલમાં બેસે, પપ્પાની કારમાં બેસે તો એ પણ એક સરખું પેટ્રોલ વાપરનારો ગણાય. દેશના 140 કરોડ લોકો પેટ્રોલ વાપરે છે, પણ 140 કરોડ લોકો શેરડીનું વાવેતર નથી કરતા. એટલે ભાજપના લોકો પોતે નથી ભણ્યા એટલે એવું નહીં માનવાનું કે બીજાને ખબર નહીં પડે. અમને ખબર પડે કે આ ઇથેનોલના નામે દેશની જનતાને અમેરિકાની ગુલામ બનાવવાનું ષડયંત્ર. તમે જાઓ, અમેરિકાની વેબસાઇટ છે, અમેરિકાના સરકારની એક્સપોર્ટની વેબસાઇટ છે, તમે ગૂગલ પર કરજો કે અમેરિકાએ ભારતને કેટલું ઇથેનોલ એક્સપોર્ટ કર્યું, અંગ્રેજીમાં લખજો. અમેરિકાની સરકારની વેબસાઇટ ખુલશે ને એમાં એણે લખ્યું છે કે અમે ભારતને પધરાવીએ છીએ કચરો. આ વાળા તો નહીં માને, આ તો ચોર છે. એ તો નહીં કબૂલે કે અમે અમેરિકાથી ઇથેનોલ લઈ આવીએ. ભાઈ, ભેળસેળ કરવા માટે માલ અમેરિકા શું કામ લાવો? રશિયાથી ઓઇલ ખરીદો, પ્રોસેસિંગ કરાવો અને પ્યોર પેટ્રોલ વેચો. ગાડીની એવરેજ સારી આવે, ગાડીનું મેન્ટેનન્સ ન આવે અને ગાડી લાંબો સમય સુધી ચાલે, એવું કેમ નહીં? અને જ્યારે કોઈ માણસ અવાજ ઉઠાવે, વિરોધ કરે એટલે એને દેશ વિરોધી, ગદ્દાર, પાકિસ્તાની, ચીનથી પૈસા, ક્યાં ચીનથી પૈસા બતાવો, ક્યાં છે આપણે? એટલે આ બધી વસ્તુમાંથી આપણે બહાર આવવું પડશે. દેશના લોકોનો કેમ ફાયદો થાય એની ઉપર આપણે બધા વિચારવું. આનાથી ગાડીઓ ખરાબ થાય છે, એન્જિન ખરાબ થાય છે. મહામૂડી લઈને એ લોકોએ પેટ્રોલની ગાડીઓ વસાવી છે. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ આંદોલનની શરૂઆત કરી, ટાઉન હોલ કર્યો, લાખો લોકો જોડાયા, ઇતિહાસ બન્યું. એટલે આજે અમે સુરતમાં પણ ગુજરાતની જનતા માટે અહીંયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ટાઉન હોલ માનનીય ગોપાલભાઈ અને મનોજભાઈની ઉપસ્થિતિમાં અને અમારા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે પ્લાન કર્યું હતું. પરંતુ ભાજપ વાળાએ જેમ એનો પોતાના બાપનો હોલ હોય એવી રીતે હોલમાં તાળા મારી દીધા. પણ ગુજરાતની અને સુરતની જનતા કે ભાજપથી ડરવાની નથી. અહીંયા અમે પટાંગણમાં આજે ટાઉન હોલ કાર્યક્રમ કર્યો છે, લોકોને જોડ્યા છે. લાખો લોકો અમારી સાથે જોડાયા છે ગુજરાતમાં. અને આ આંદોલન આગામી સમયમાં પણ, કારણ કે E20 જે મહામૂડીથી બાઇક અને ગાડીઓ ખરીદી હતી પેટ્રોલની, મધ્યમ વર્ગની ગરીબ, એમની ઉપર થોપવામાં આવ્યું છે. તો યા તો 84 રૂપિયા પેટ્રોલ આપો, કારણ કે તમે ભેળસેળવાળો પેટ્રોલ બનાવો છો, E20 નાખો છો, અથવા તો તમે ફરજિયાત ના કરો. અમેરિકાના દબાવમાં ભાજપ નરેન્દ્ર મોદી આવી ગયા છે એટલે ફરજિયાત કરે છે E20, જેના કારણે કરોડો નાગરિકો અત્યારે પરેશાન છે. 30 કરોડ નાગરિકો છે અને આ E20 જ ભાજપને આ દેશમાંથી હટાવશે. કારણ કે 30 કરોડ નાગરિકો પોતે રસ્તા ઉપર નહીં આવી શકે, એનો અવાજ કોઈને કોઈ બનશે. પરંતુ મતદાનના દિવસે 30 કરોડ નાગરિકો એના પરિવાર સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અને એટલા માટે આ E20 એ ભાજપની ઘડો ભરવાની એક સ્કીમ છે. અને મને લાગે છે કે આગામી સમયમાં પણ, આજે અહીંયા પરમિશન નથી આપી સુરતમાં, અને આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે E20 નો આમ આદમી પાર્ટી આંદોલન ચાલુ રાખશે અને આગામી સમયમાં પણ ટાઉન હોલ જેવો કાર્યક્રમ કરવામાં આવશે.